રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સામે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ ખાસ જણાવ્યું કે કામમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર મસ્ત મોટા ભૂવાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે કામગીરી દરમિયાન સ્થળ પર જવાબદાર એન્જિનિયર કે થર્ડ પાર્ટી સુપરવિઝન જોવા મળતું નથી, જેના કારણે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે। કોંગ્રેસે નગરપાલિકા અને સરકારને તાત્કાલિક કાર્યવાહી કરી નિયમ મુજબ કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપલેટા વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલુ છે। આ કામગીરી જ્યારથી શરૂ થઈ ત્યારથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને ગેરરીતિ થતી હોવાની અસંખ્ય ફરિયાદો લોકો દ્વારા અને રાજકીય પક્ષો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે। આમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી કે કોઈ પણ વ્યવસ્થિત એન્જિનિયર કે સુપરવાઇઝર કામ ઉપર રહેતા નથી અને જેમને કારણે આ કામગીરી નબળી થઈ છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।